અનંત ઉપકારી અનંત કલ્યાણ કરનાર અનવાસી વસાવનારા તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાએ મોક્ષમાં જતા પહેલા લાગ લગાટ આપેલી 48 કલાકની ધર્મ દેશના અને એમાં પણ છેલ્લે પુણ્યપાલ રાજાને આવેલા 8 સપના એના ફલાદેશનું વર્ણન કરે છે. દેશના પરિપૂર્ણ થઈ ગઈ અને હસ્તિપાલ રાજા એની કારકુનશાલાની અંદર પધારે છે સમોષણમાંથી, અને ત્યાં 9 મલ્લકી અને 9 લીચ્છવી રાજા, 18 ગણ રાજાઓ, અને એની સામે પુણ્યપાલ રાજા પ્રશ્ન પૂછે છે. અને એ વખતે ભગવાન મહાવીર મહારાજા આવનારો કળિયુગ કેવા પ્રકારનો હશે એનો એક આપણને સંદેશ મળે, સમજણ મળે, એ એંગલથી 8 સપનાનો ફલાદેશ બતાવી રહેલા છે. પહેલા નંબરની અંદર ભંગાર શાળામાં હાથી રહેલો હતો એની વાત કરી. બીજા સપનાની અંદર વાંદરો પોતાના શરીર ઉપર વિષ્ટા ચોપડતો હતો એની વાત ગઈકાલે કરી. ત્રીજા નંબરના સપનાની અંદર બતાવે છે પેલું કાકા ન દીર્ઘિકાર હતા. કાગડા એક નિર્મળ સરોવર એક દિશાની અંદર ઠંડા પાણીથી ભરેલું છે, પણ એ દિશા તરફ જવાના બદલે જે દિશાની અંદર બિલકુલ પાણી નથી, ડેઝર્ટ એરિયા છે, રણ પ્રદેશ છે, સાવ સૂકો ભઠ્ઠ પ્રદેશ, એ તરફ કાગડા ઉડી રહેલા છે. ના પાડે છે એક ઘરડો કાગડો કે એ દિશામાં તમે ના જાઓ, એ દિશાની અંદર તો માત્ર ગરમી છે, માત્ર રણ પ્રદેશ છે, ઠંડા પાણીનું ટીપું મળે એવી શક્યતા નથી. ક્યાં ખૂણે ખાંચરે ખાબોચિયું દેખાઈ જાય તો પણ મેલું અને ગંધાતું પાણી હશે અને તમે તરસે મરી જશો. એના કરતાં પેલી દિશામાં તમે જાઓ જ્યાં નિર્મળ સરોવર છે, ઠંડુ પાણી મળશે, ચોખ્ખું પાણી મળશે. આવા પ્રકારની હિત શિક્ષા ઘરડો કાગડો આપે છે, પરંતુ કાગડાનું ટોળું એની વાત સાંભળવા તૈયાર નથી અને નિર્મળ સરોવરને છોડી અને કઈ દિશાની અંદર તો કે રણ પ્રદેશ તરફ જવાનું કામ કરે છે. પ્રભુ આનું શું ફળ હશે? એક એક સપના આપણી ઊંઘ ઉડી જાય એવા પ્રકારના છે, આપણને ઊભા કરી દે એવા પ્રકારના એના ફળાદેશ છે. અને ભગવાન વાત કરે છે પુણ્યપાલ રાજાને કે કાગડાના સ્થાનની અંદર કળિયુગની અંદર ધર્માત્મા અને મહાત્માઓ હશે. અમારી અને તમારી બંનેની ભેગી વાત આ ત્રીજા સપનાની અંદર બતાવેલી છે. સંયુક્ત કુટુંબ એટલે નિર્મળ સરોવર. તમારા માટે સંયુક્ત કુટુંબે નિર્મળ સરોવર છે અને અમારા માટે ગુરુકુલ વાસની અંદર રહેવું એટલે નિર્મળ સરોવર. નિર્મળ સરોવર રૂપી સંયુક્ત કુટુંબને છોડી અને કળિયુગના ધર્માત્માઓ વિભક્ત કુટુંબની અંદર પોતે અને પોતાની ઘરવાળી, બસ પતી ગયું, બે જ વ્યક્તિ, મમ્મી ને પપ્પાનો પણ એની અંદર પ્રવેશ થઈ શકે નહીં. દાદા દાદી કે કાકા કાકી તો બહુ દૂરની વાત છે, સગા મા બાપનો પણ એમાં પ્રવેશ ન થઈ શકે. ભાગશાળી આ બાજુ આવી જાઓ ને, આ બાજુ દરવાજો બેસવા માટે થોડા આ બાજુ આવી જાઓ, સામે જગ્યા ખાલી છે. હા કેની ભાઈ, હા સામે ફૂલ જગ્યા ખાલી છે. અને પોતાના મા બાપને કે દાદા દાદીને પણ એન્ટ્રી જેમાં ન મળે એવા પ્રકારના વિભક્ત કુટુંબની અંદર કળિયુગના ધર્માત્માઓ ગોઠવાશે. અને અત્યારના કાળમાં આપણે જોઈ જ રહેલા છે કે લગભગ સંયુક્ત કુટુંબ ક્યાંય જોવા મળતા નથી. હમ દો હમારે દો અને હમ દો હમારે એક, એવી સ્થિતિ પણ ઘણી જગ્યાએ સર્જાય છે. એમાં પતિ દુકાને ગયો હોય કમાવા માટે, દીકરો સ્કૂલે ભણવા માટે ગયેલો હોય ને ઘરની અંદર લેડીઝ સિંગલ મેન સિંગલ વુમેન તરીકે, અને ઘરની અંદર ટીવી જોવાનું ચાલે, અશ્લીલ ચેનલો વગેરે જોવાનું ચાલે, ને મનની અંદર નબળો વિચાર આવે તો કયું પાપ એના જીવનમાં ન ઘૂસે એ આશ્ચર્ય છે. આજે આ અનાચાર, દુરાચાર ને વ્યભિચાર એને માઝા મૂકેલી હોય તેવા પ્રકારનું બગડેલું વાતાવરણ 21મી સદીની અંદર ચારે બાજુ જોવા મળે છે. એની અંદર મૂળભૂત આ કારણ તો કે આપણી
આર્ય દેશની જે ઉજ્જવળ પરંપરા હતી સંયુક્ત કુટુંબની અંદર રહેવાની, એ પરંપરાને તોડવાના કારણે અનેક પ્રકારના નુકસાનો ભોગવવા પડે એવા વિભક્ત કુટુંબની અંદર આજના માણસો ગોઠવાઈ ગયેલા છે. ઘરમાં સાસુ સસરા હોય, દાદા દાદી પણ ઘરમાં વિદ્યમાન હોય તો ઓટોમેટિક મર્યાદા વગેરે પડાય. આજે પતિ અને પત્ની અલગ થઈ જાય, જમવાનો પ્રશ્ન આવે, માસિક અંતરાય વગેરે પાડવાની મર્યાદા એ પણ ભાંગીને ભૂક્કો થઈ જાય. 3 દિવસ રસોઈ જાતે રાંધવાની અને તમારા તો આચારમાં ગરબડ થાય પણ એના નુકસાન અમારે પણ ભોગવવા પડે. અમે ચેન્નઈમાં ચોમાસું હતા, મારું દીક્ષાનું 7મું વર્ષ, દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનમાનું સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં ચેન્નઈની અંદર મિન્ટ રોડ આરાધના ભવનમાં ચોમાસું, અને મહાત્મા ગોચરી ઓરીને આવેલા, ગોચરી વેચવાનું કામ થાય ને એ વખતે એક બેન દોડતા 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 આવ્યા, મહારાજ 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 મહારાજ. એટલે એક મહાત્મા હતા, એ બહાર ગયા, બેન ખપ નથી, આવે ખપ નથી. ના મહારાજ બહાર આવો 1 મિનિટ, મારે કામ છે તમારું. મહારાજ સાહેબ બહાર ગયા. એક વડીલ મહાત્મા બહાર ગયા અને પૂછે, બેન શું કામ છે? કે મહારાજ મારી વહુ જે છે ને અંતરાયના દિવસોમાં હતી ને એને મહારાજ સાહેબ ઘરે આવ્યા, એને ગોચરી ઓરાવી દીધી છે. આપને સાહેબ ગોચરી નહીં ખપે. સાસુ ઉપર રહીને વહુ નીચે રહે. વહુ અંતરાયના દિવસોની અંદર સાસુએ ગોચરી ઓરાવી અને નીચે કઈ વાતચીત થઈ નથી. અને થોડી વાર પછી સહજ દીકરો આવ્યો અને દીકરો માને બૂમ પાડે છે, માં તે જમી લીધું? દીકરામાં થોડી ખાનદાની છે એટલે પૂછે છે માને, માં તે જમી લીધું? હા બેટા મેં જમી લીધું. અને વાત કરે દીકરો કે માં આજે તો દિવસ સફળ થઈ ગયો, સુપાત્ર દાનનો લાભ મળી ગયો. અને એ વખતે માં વાત કરે કે તારી ઘરવાળી જે છે એ તો અંતરાયમાં બેસેલી છે, કઈ રીતે સુપાત્ર દાનનો લાભ લીધો? અને દોડતી એ માં આવે ઉપાશ્રયની અંદર અને મહારાજ સાહેબને કે મહારાજ જલ્દી બહાર પધારો, જલ્દી પધારો. ને વાત કે સાહેબ ઘરવાળી મારી પુત્રવધુ એ અંતરાયની અંદર હતી, માસિક અંતરાયની અંદર, ને આપના મહારાજને ગોચરી ઓરાવી દીધી. આપને ગોચરી નહીં ખપે. હવે બધા ઘરોમાં ગોચરી જઈને આવેલા, કયા ઘરેથી હું ઓરેલું છે મને ચંદભાઈ, કઈ રીતે એ ઘરની ગોચરી અલગ પાડવી? મહાત્માઓને પણ પ્રાયશ્ચિત્ત લેવા પડે તમારા ઘરની ગોચરી વાપરીને. એવા દિવસો કળિયુગની અંદર આવવા માંડેલા છે. બધી મર્યાદાઓ ભાંગીને ભૂક્કો થઈ જાય. વહુ જૈન કુળમાં જન્મેલી વહુ, એને ખબર ન હોય કે ભાઈ અંતરાયના દિવસોની અંદર સાધુ સાધુ ભગવાન એને ગોચરી ઓરાવાય નહીં. આ બધી પાયાની સમજણ એ પણ આજે અભરાય ઉપર ચડી ગયેલી છે. એ ઘણી વાર મને એમ થાય કે ભાઈ ભાઈઓના વ્યાખ્યાન અમે જેટલા આપીએ છીએ એના કરતા સાધ્વીજી ભગવાન તો બહેનોના વ્યાખ્યાન કરે ને બહેનો જો પ્રતિબોધ પામે ને તો ભાઈઓની ગાડી ઓટોમેટિક લાઈનની અંદર ગોઠવાઈ જાય. આજે બહેનોની અંદર સંયુક્ત કુટુંબમાંથી વિભક્ત કુટુંબમાં ગોઠવાયા, ભક્ષ અભક્ષ વગેરેની મર્યાદાઓ એ પણ ભાંગીને ભૂક્કો થઈ ગઈ. 8મ ને 14 કોને ખબર હોય છે? તારીખ કેટલી છે આજે ખબર હોય કે આજે 20 તારીખ ને 21 તારીખ ને 22 તારીખ, પરંતુ આજે 8મ છે કે 14 એ એજ્યુકેટેડ છોકરી આવેલી હોય, MBA કરીને આવેલી હોય, એને 8મ ને 14 જાણવામાં રસ પારસભાઈ કેટલો? બિલકુલ રસ નહીં. અને એવું પાત્ર તમે ઘરમાં લાવેલ હોય તો એ ઘરની અંદર આચાર મર્યાદા પડાય કેટલી? અને એમાં પણ ઘરની અંદર સાસુ સસરા ન હોય, દાદા દાદી ન હોય, અને માત્ર પતિ અને પત્ની બે જોઈને એનો નાનકડો ટપુડો હોય, એમાં કઈ રીતે જૈન ધર્મની આચાર પરંપરા જાળવી શકાય? એટલે જેટલા વિભક્ત કુટુંબ થતા ગયા તેમ તેમ સમસ્યાઓ આચારની અંદર ગરબડની સમસ્યા ઊભી થતી ગઈ. અમે મહુવા ચોમાસું હતા લગભગ 18 વર્ષ પહેલા, અને ત્યાં વીરચંદ ભવાન પરિવાર, જૈન કુળ, જૈન પરિવાર, હરેચંદભાઈ એ ઘરમાં મેમ્બર કેટલા ખબર છે? 5, 10, 15, 20, 25, 30, 35, 40, 50. એક રસોડે જમનારા કહું પંકજભાઈ,
50, 55, 60, 65, 70, 80 મેમ્બર એક જ રસોડે જમવાનું કામ કરે. વીરચંદ ભવાન પરિવાર આ સંયુક્ત કુટુંબ હતા એટલે ઓટોમેટિક સુવાવણના દિવસોમાં મર્યાદા પાળવાની પણ સચવાય, માસિક અંતરેના દિવસોની મર્યાદા પણ સચવાય, આઠમ 14 વગેરે એની પણ ચર્ચા ઘરની અંદર ચાલતી હોય. આવતીકાલે આઠમ છે, આવતીકાલે 14 છે, લીલોતરી રાંધવાની નથી. આ બધી સંયુક્ત કુટુંબ હોય તો મર્યાદા સહજ સચવાય. શીલ સદાચાર મર્યાદાનું પાલન એ પણ ઓટોમેટિક સચવાઈ જાય. વિભક્ત કુટુંબની અંદર કોણ કોને કે એ $1,00,000નો પ્રશ્ન આવીને ઉભો રહે. કારણ કે પત્ની પણ કમાતી હોય, 25,000 રૂપિયાનો પગાર લાવતી હોય, અને પતિ પણ કમાતો હોય, ને પતિ પત્નીને કહી ન શકે, પત્ની પતિને કહી ન શકે. ધર્મની બિલકુલ જાણકારી હોય નહીં. થોડી ઘણી જાણકારી હોય પણ શ્રદ્ધા હોય નહીં. થોડી ઘણી શ્રદ્ધા હોય તો પાડવાની તૈયારી હોય નહીં. અને આ તો આ કાળમાં બધું ચાલે. શ્રીખંડ અને મગની દાળ એ ભેગી રાંધીને વાપરવામાં આવે તો વાંધો નહીં. એ દીદળ શબ્દ એ પણ આજની કળિયુગની છોકરીના પુત્રવધુના કાનની અંદર પડતો ધીમે ધીમે બંધ થઈ ગયેલો છે. આ સંયુક્ત કુટુંબ હોય તો ઓટોમેટિક જૈના કઈ રીતે પાળવાની, મર્યાદા તિથિની કઈ રીતે સાચવવાની, જૈન કુળના આચાર, ચીઝ વગેરે ન ખપે, બટર ન ખપે, બ્રેડ ન ખપે, પાઉં ન ખપે. એ સંયુક્ત કુટુંબ હોય તો બધી મર્યાદા ઓટોમેટિક સચવાઈ જાય. કદાચ કોઈ લઈને આવેલું હોય તો પેકેટ બહાર ફેંકાવી દે. ઘરની અંદર એ પેકેટ ચાલે નહીં મુક્તિભાઈ. બ્રેડનું પડીકું ઘરમાં ચાલે નહીં. પણ વિભક્ત કુટુંબની અંદર કોણ કોઈને કોને કહીને કોણ કોનું સાંભળે, આ બધા વિકરાળ પ્રશ્નો ઉભા થતા ગયેલા છે. તમારા માટે સંયુક્ત કુટુંબ એ તમારી સુરક્ષા છે. વિભક્ત કુટુંબની અંદર જોખમ કલ્પના બહારનું છે. એમ કળિયુગના મહાત્માઓ માટે ગુરુકુલવાસ એ બધી મર્યાદાનું સહજ રીતે પાલન થાય અને સ્વતંત્ર એકલ દોકલ વિચરતા થઈ જાય તો મર્યાદાઓ આચાર સંબંધી ધીમે ધીમે તૂટવા માંડે, ભાંગવા માંડે. શાસ્ત્રની સમજણ પણ બે સાધુ વિચરતા હોય કે એકલા વિચરતા હોય તો શાસ્ત્રની સમજણ કોણ કોની પાસેથી મેળવે, કોણ કોને સમજણ આપે. અને સમજણ જ જ્યાં ન હોય તો આચાર જીવનની અંદર કઈ રીતે સચવાય અને જીન શાસનને આરાધના સંઘોમાં કરાવવાની એ પણ કઈ રીતે તાત્વિક રીતે બની શકે. એટલે ગુરુકુલવાસ એની અંદર સાધુ સાધ્વીની સલામતી, મહાત્માઓની સલામતી, એકલ દોકલ વિચરવાની અંદર સંયમ જીવન જોખમાતું જાય. એમ વિભક્ત કુટુંબ એની અંદર શ્રાવક જીવન જોખમાતું જાય. સંયુક્ત કુટુંબની અંદર રહેવાની અંદર શીલ સદાચાર ને બધા આપણા જૈન કુળના જૈના પૂર્વકના આચાર પાડી શકાય. આ બધી સલામતી, સેફટી ભલે અગવડ કદાચ સંયુક્ત કુટુંબમાં વધારે મળે. જે માછલું દરિયામાં અગવડ ઘણી બધી છે, મોટા મગરમચ્છ ને મોટા માછલાનો ત્રાસ ઘણો બધો છે, એટલે દરિયો એને છોડીને બહાર નીકળી જાઉં. શું રિઝલ્ટ આવે શિરીષભાઈ? દરિયામાં મોટા માછલાનો ત્રાસ છે, મગરમચ્છનો ત્રાસ છે, એટલે દરિયો જોઈતો નથી, બહાર નીકળી જાઉં. બસ ભાવ પ્રાણની કતલ થાય. વિભક્ત કુટુંબની અંદર ભાવ પ્રાણ આપણા ખલાસ થતા વાર લાગે નહીં. એટલે સંયુક્ત કુટુંબમાં રહેવા માટેનો એક ઉજળો સંકલ્પ તમારે સૌએ આ સપના દ્વારા કરવાનો છે ફલાદેશ જાણીને. તો ચોથા સપનાની અંદર આવે છે કે બબ્બુલેહી વૃત્ત ક્ષીરદ્રુ બાવળિયા એ ચારે બાજુ ઘેરી વળેલા છે દૂધ ઝરતા ઝાડને. દૂધ ઝરતું ઝાડ છે. પીપળો હોય કે વડલો હોય એને પાંદડા વગેરે તોડો તો એમાંથી દૂધ નીકળે અને એની અંદર ઔષધીય ગુણ રહેલા છે. દૂધ ઝરતું ઝાડ પણ આજુબાજુમાં બાવળિયા એને ઘેરી વળેલા છે. અને હજી મહત્વની વાત કે બાવળિયા જે છે એ તો ઘેરી વળેલા છે, એ ઉપરાંત એટલે બાવળિયા તો એ પોતાના મૂળિયા દ્વારા એ દુધાળા વૃક્ષ એના સત્વને ચૂસવાનું કામ કરે જ છે. એ ઉપરાંત ડાઘિયા કૂતરાઓ એ ઝાડ દૂધ ઝરતા ઝાડની નીચે રહેલા છે અને પોતાના નખ વગેરે દ્વારા
એની છાલ વગેરે છોલી કાપી અને એમાંથી દૂધ ઝરે એને ચૂસવાનું એને પીવાનું કામ કરેલા છે. અને સિંહના નાનકડા બચ્ચા એ દૂધ ઝરતા ઝાડની નીચે બેસવાના બદલે બાવળિયાના ઝાડ એની નીચે બેસેલા છે અને એને કશું દૂધ વગેરે પીવા મળતું નથી. અને અહીંયા ડાઘિયા કૂતરા, જંગલી કૂતરા, શિકારી કૂતરા એ દૂધ ઝરતા ઝાડ એનું દૂધ પીવાનું એનું ચૂસવાનું કામ અને એની ડાળી વગેરે તોડવાનું કામ કરેલા છે. આવા પ્રકારનું સપનું જોઈ અને પુણ્યપાલ રાજા કહે છે, પ્રભુ આ સપનાનું ફળ શું મળશે? અને પ્રભુ આ સપનાના ફલાદેશની અંદર વાત કરે છે કે દૂધ ઝરતું ઝાડ એટલે કે કળિયુગના શ્રાવકો. દૂધ ઝરવું એટલે કે સંપત્તિ એનું દાન કરવાનું કામ કરતા હશે. દૂધ ઝરતા એટલે સંપત્તિ જેમાં ઝરીરેલી હોય એવા પ્રકારના શ્રાવકો હશે. મમણ શેઠનો નંબર કેમાં લાગે? દૂધ ઝરતા ઝાડમાં લાગે કે ના લાગે? દૂધાળું ઝાડ છે પણ દૂધ ઝરતું ઝાડ નથી. સમજાય ને મુક્તિભાઈ? પાઉચની અંદર પાણી હોય અને માટલામાં પાણી હોય, બંનેમાંથી ફરક શું પડે હેમાંગભાઈ? પાણીનું પાઉચ એમાં પાણી હોય ખરું, પણ પાણી એક પણ ટીપું ઝરે નહીં, બહાર નીકળે નહીં. અને માટલું હોય પાણીથી ભરેલું તો એમાંથી પાણી ઝરતું હોય. સમજાય ને? મમણ છે ને પાઉચ જેવો હતો, પાણીના પાઉચ જેવો. સંપત્તિનું દૂધ ભરેલું હતું પણ બહાર ઝરવાનું કામ બિલકુલ થતું નહોતું. અને વસ્તુપાલ, તેજપાલ, કુમારપાલ વગેરે એ દૂધ ઝરતા ઝાડ જેવા, પાણી ઝરતું માટલું એના જેવા અંદરથી પાણી ટપક ટપક થઈ રાખે એમ પોતાની સંપત્તિ, પોતાનો સમય, પોતાનો પુણ્યોદય જે ઝરે અને બીજાના કામમાં આવે. પરંતુ આ કળિયુગની વિષમતા ને વિચિત્રતા એવી છે કે દૂધ ઝરતું ઝાડ એને પીવાનું કામ ડાઘિયા કૂતરા, જંગલી કૂતરા ને શિકારી કૂતરા એનું દૂધ ચૂસવાનું ને પીવાનું કામ કરેલા છે. અને દૂધ ન નીકળે તો એની છાલ છોલી નખ દ્વારા બટકા વગેરે ભરીને એનું દૂધ ચૂસવાનું કામ કરેલા છે. અને સિંહના બચ્ચા એને દૂધ બિલકુલ મળતું નથી. એમ કળિયુગની અંદર શ્રાવકની સંપત્તિઓ એનો ઉપયોગ 7 ક્ષેત્રની અંદર એનું દૂધ પહોંચવાના બદલે, 7 ક્ષેત્ર એટલે સિંહના બચ્ચા છે, સિંહ બાળ, ત્યાં સુધી શ્રાવકોનું સંપત્તિનું દૂધ પહોંચવાના બદલે પહોંચશે કઈ જગ્યાએ? માત્ર ફેશન અને વ્યસન એના રૂપી ડાઘિયા કૂતરા, જંગલી કૂતરા અને શિકારી કૂતરા ત્યાં બધી સંપત્તિનું દૂધ ઝરતું હશે. એ લોકો બધું ચૂસવાનું કામ કરતા હશે. 1984 ને 85 ની અંદર મુંબઈની અંદર કેબલનું કનેક્શન આવ્યું. હરેશભાઈ, કેબલનું કનેક્શન કેટલા ઘરોની અંદર? 60 લાખ ઘરની અંદર કેબલનું કનેક્શન 1984-85 ની સાલમાં મુંબઈમાં આવ્યું. એક એક કેબલના કેટલા રૂપિયા વર્ષે? 4000 રૂપિયા એ વખતે હતા. 4000 રૂપિયા અને 60 લાખ ઘર કેટલા થાય? 24 કરોડ રૂપિયા. ડાઘિયા કૂતરાને જ આ સંપત્તિ રૂપી દૂધ પાવાનું કામ કે બીજું કામ? કીર્તિભાઈ, 24 કરોડ રૂપિયા રૂપી મબલક દૂધ શ્રાવકોનું, ધર્માત્માઓનું જાય કઈ જગ્યાએ? તો કે ડાઘિયા કૂતરા જેવા આ બધા ભોગ વિલાસના સાધનો એની અંદર સંપત્તિનું દૂધ એ ચૂસાતું જાય, લૂંટાતું જાય અને પાછા મૂછે વળ દેવાનું કામ કરતા હોય કે ભાઈ મારા દીકરાના લગ્નની અંદર તો 2000 રૂપિયાની ડીશ હતી, મારા દીકરાના લગ્નની અંદર 5 કરોડ રૂપિયાનો મેં ખર્ચો કરેલો છે. પાછું મૂછે વળ દઈને વાત કરે. વળતરમાં મળે શું ભરેચંદભાઈ? રિટર્નમાં મળે શું? આવતા ભાવમાં એનું રિઝલ્ટ શું મળે? છોટુભાઈ, શું રિઝલ્ટ શું મળે? દુર્ગતિ સિવાય બીજું કોઈ પોઝિટિવ રિઝલ્ટ મળે નહીં. આમ તમારે કોઈ સાધર્મિકને 500 રૂપિયા આપવા હોય ને મનુભાઈ, સાધર્મિક 500,000 રૂપિયા આપવા હોય તો તમે વિચાર કરો આપવા કે ના આપવા. આ માણસ ખોટો તો નથી ને? કેસ બોદો નથી ને? બધા વિચાર મગજમાં સવાર થવા માંડે સંજયભાઈ. અને નંબર 2, હોટલની અંદર 2000 ખર્ચવાના આવે તો
સાધર્મિકને 500 આપવા હોય તો 50 વાર વિચાર કરશે, અને હોટલમાં 2000ની નોટ ખર્ચી નાખવાની આવે, રવિવાર સાંજ પડે, વિચાર કોઈ કરવાનો નહીં. અને ફોરેન ટૂર ઉપર જવામાં આવે એટલે 2000ના એટલે 2 લાખ ને 5 લાખ એની ચટણી થઈ જતા વાર લાગે નહીં. રાહુલભાઈ, વળતરમાં શું મળે? ભરતભાઈ, વળતરમાં મળે શું? વળતરમાં કશું પોઝિટિવ રિઝલ્ટ આંખ નીચાયા પછી પરલોકની અંદર કામમાં આવે એવું રિઝલ્ટ મળવાની શક્યતા જ્યાં નથી. મતલબ કે ફોરેન ટૂર વગેરે ડાઘિયા કૂતરા એ તમારા દૂધ જરતા ઝાડ તરીકે તમે શ્રાવકો, અને ડાઘિયા કૂતરાના સ્થાનમાં ફેશનો, વ્યસનો, હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટમાં એક ચક્કર મારવા જાવ એટલે પારસભાઈ કેટલા લાગે? 10,000ની ચટણી થઈ જતા વાર લાગે નહીં. અને માથેરાન ને મહાબલેશ્વર, ઊટી અને મૈસૂર ફરવા જાવ, હરેશભાઈ કેટલા લાગી જાય? લાખ રૂપિયો થતા વાર લાગે નહીં. વળતરમાં શું, હાથમાં શું આવે? પાછા અમને કહેતા સાહેબ બહુ મજા આવી ગઈ. એટલે આ મજા લેવાનો આ જ રસ્તો છે? ગરીબ લોકોના આંસુ લૂછવા દ્વારા શું મજા ન મળી શકે? એમ તો છે ને, આતંકવાદી પણ કહેતો હોય કે એક સાથે મેં 50ને ગોળીથી ઉડાડી દીધા ને બહુ મજા આવી ગઈ. એ આનંદ લેવા જેવો ખરો અલ્પેશભાઈ? આતંકવાદીને મજા આવતી હોય, લૂંટારું હોય કે ખિસ્સા કાતરું હોય એને કોઈના ખિસ્સા કાપવા હોય મજા આવતી હોય, પણ એ મજા લેવા જેવી ખરી કે નહીં? ફોરેન ટૂર દ્વારા કે રિસોર્ટ વગેરેમાં રખડવા દ્વારા જે તમને મજા મળે, વોટર પાર્કમાં ભેંસની જેમ પડિયારોને જે મજા મળે, પણ જો આયુષ્ય બંધાઈ ગયું એ વખતે દર્શનભાઈ, તો આવતો ભાવ માછલાનો ને મગરમચ્છનો એનું બુકિંગ થતા વાર લાગે નહીં. જન્મ પાણીમાં, જીવન પાણીમાં ને મોત પણ પાણીની અંદર, અને માછીમારની જાળમાં પકડાઈ ગયા તો અકાળે મોત આવતા પણ વાર લાગે નહીં. એ સિચ્યુએશન જ્યાં સર્જાય, આવા પ્રકારનું રિઝલ્ટ ભવિષ્યમાં મળવાની સંભાવના જ્યાં પૂરેપૂરી છે, એવા વોટર પાર્કમાં પડિયારી અને 5-25 હજાર રૂપિયા બરબાદ કરીએ, અને દૂધ જરતું ઝાડ એનું દૂધ લૂંટાય કઈ જગ્યાએ? તો આ બધી જગ્યાએ જ્યાં દુર્ગતિનું બુકિંગ થાય એવી જગ્યાએ દૂધ લૂંટાવાનું કામ, દૂધ ચૂસાવાનું કામ થાય. ને સિંહના બચ્ચા જેવા 7 ક્ષેત્ર એ બધા ઓક્સિજનના બાટલા ઉપર ચાલતા હોય. સાધારણ ખાતું મનેચંદભાઈ, ગામે ગામને સંઘે સંઘની અંદર સાધારણ ખાતું ઓક્સિજનની અંદર ગોઠવાયેલું હોય. પાઠશાળા ઓક્સિજન ઉપર ચાલતી હોય, આંબેડ ખાતું ઓક્સિજન ઉપર ચાલતું હોય. તોટાળો આવતો હોય, સાહેબ અમારા સંઘની અંદર આંબેડ ખાતામાં તોટાળો છે, સાધારણ ખાતામાં તોટાળો છે, પાઠશાળાની અંદર સાહેબ કોઈ ફંડ નથી અમારી પાસે. દરેક જગ્યા 7 ક્ષેત્ર એટલે સિંહના બચ્ચા. પણ કળિયુગની અંદર સિંહના બચ્ચાને સીધાવવું પડે, અને નંબર 2 ડાઘિયા કૂતરા જેવા હોટલ, ક્લબ, સિનેમા, થિયેટર, રિસોર્ટ અને આગળ વધીને તમારા બધા ફોરેન ટૂર વગેરેના ફરવાના સ્થાનો, એ સિંગાપુર હોય, મલેશિયા હોય કે થાઈલેન્ડ હોય કે સ્વિટ્ઝરલેન્ડ હોય, આ બધી જગ્યા એ ડાઘિયા કૂતરાને, શિકારી કૂતરાની જેમ તમારી સંપત્તિ એ ચૂસી લેવાનું કામ કરે. એની નોંધ પણ મગજમાં લેવાતી હોતી નથી. માત્ર સંપત્તિ નહીં, સંપત્તિ કરતા પણ વધારે મોર પ્રેસિયસ એવો તમારો ટાઈમ, સમયરૂપી તમારી સંપત્તિ, એને પણ લૂંટવાનું કામ. અદ્યતન ટેકનોલોજીના જે સાધનોનો ખડકલો બજારમાં થાય, એ બધા સાધનો તમારા સમયને પણ લૂંટવાનું કામ કરે. કલાક, 2 કલાક ને 3-3 કલાક સુધી ફેસબુક ઉપર ચેટિંગ કરવાનું કામ તમારા દીકરા દીકરી કરતા હોય, એના માટે ટાઈમ મળે હો મનોજભાઈ? વ્યાખ્યાન માટે 1 કલાક, નો ટાઈમ. નો ટાઈમ કે નો ઇન્ટરેસ્ટ? જ્યાં પોતાના આત્માનું ઉત્થાન થાય, કલ્યાણ થાય, મંગલ થાય, ત્યાં નો ઇન્ટરેસ્ટ. અને જ્યાં ફેસબુકની અંદર 2 કલાક ને 3-3 કલાક ચેટિંગ કરે, એની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળવાનું શું? આત્માની ઉન્નતિ થવાની શું? વોટ્સઅપની પાછળ કલાકોના કલાક બરબાદ કરવાના, થિયેટરની પાછળ, ચેનલોની પાછળ કલાકોના કલાક બરબાદ કરવાના. મતલબ કે ધનની સંપત્તિ અને સમયની સંપત્તિ, આગળ વધીને તમારા પુણ્યોદયની સંપત્તિ, એને પણ લૂંટવાનું કામ.
બધા અદ્યતન ટેકનોલોજીના સાધનો કરેલા છે. એટલે ડાઘિયા કૂતરા, શિકારી કૂતરા, દૂધ ઝરતા ઝાડ જેવા શ્રાવકોની સંપત્તિને, એના સમયને, એના પુણ્યોદયને ચૂસવાનું ને લૂંટવાનું કામ કરતા હશે ને 7 ક્ષેત્રો સીધાતા હશે. આ ફલાદેશ જાણીને હવે કરવાનું શું? મનુભાઈ, વધુમાં વધુ છૂટા હાથે 7 ક્ષેત્રની અંદર, જીવદયાની અંદર, અનુકંપાની અંદર, સાધર્મિક ભક્તિની અંદર, વેયાવચની અંદર, પાઠશાળાની અંદર, આંબેલ ખાતાની અંદર મન મૂકીને જેટલું વરસાય એટલું આપણે વરસવું છે. સિંહના બચ્ચા એ સીદાવા જોઈએ નહીં, અને એ સીદાય તો એ આપણું કલંક કહેવાશે, એ આપણું દુર્ભાગ્ય ગણાશે. આવી મૂર્ખામી આપણે કરવી નથી. ડાઘિયા કૂતરાને આ તો કેવું છે ખબર છે? સવારના પોરમાં આંધળા ડોશીમાં હતા, એ 4 વાગે એ અનાજ દળવા માટે બેસી ગયા. કેટલા વાગે? સવારે 4 વાગે. 1 મહિના સુધી નિરાત સવારના કડકડતી ઠંડીની અંદર લોટ દળવા બેસે જ. 4 વાગ્યાથી માંડીને 6-7 વાગ્યા સુધી લોટ દળે રાખે. ઘઉં ને બાજો જે દળવાનું હતું દળે રાખે, અને દળવાનું કામ 3 કલાક સુધી પૂરું થયું. હાથ થાકી ગયા, શરીર પણ થાકી ગયું, અને પછી ડોશીમાં એ લોટ ભેગો કરવાનું કામ કરે. લોટ ભેગો કરવા જાય, હાથમાં લોટ બિલકુલ આવે નહીં. સવારે 4 વાગ્યાથી દળવાનું કામ ચાલતું હતું, અને 7 વાગ્યા સુધી દળે 3 કલાક સુધી, અને થાકી ગયા. લોટ ભેગો કરવા જાય, હાથમાં બિલકુલ લોટ આવ્યો નહીં, પણ હાથની અંદર ડાઘિયો કૂતરો હતો, એનું મોઢું આવી ગયું. સમજાય નહીં? સમજાયું શું કહેવા માંગુ છું? મુક્તિભાઈ, આંધળી દળે અને ડાઘિયો કૂતરો ચાટે એવી સ્થિતિ સર્જાઈ ગઈ. તમે જે કંઈ પૈસા કમાવ, દુકાને જાઓ એટલે શું છે? આંધળી દળવાનું કામ કરે. 30 તારીખ થાય, 31 તારીખ થાય એટલે તમે ભેગું કરવા બેઠો, અને બધું ક્યાં તો કે હવે ક્રેડિટ કાર્ડ ઉપર બધું મળે છે ને, એટલે બધા ક્રેડિટ કાર્ડના આધારે, તમારા આધાર કાર્ડના આધારે, તમારી ગુડવિલના આધારે જે મળેલું, હપ્તે હપ્તે મળેલું હોય, એ ટીવી હપ્તે લીધેલું છે, ઘર પણ હપ્તે લીધેલું છે, સ્કૂટર પણ હપ્તે લીધેલું છે, ગાડી પણ હપ્તે લીધેલી છે. 1-1 હપ્તા ભરવાના. એટલે ડાઘિયા કૂતરા બધી સંપત્તિ તમારી લઈ જવાનું કામ કરે. 30 તારીખના અંતે માણસ પાછો કડકાદાસ. સમજાઈ ગયું બરા હેમાંગભાઈ? 30 તારીખે પણ પૈસા પોતાના હાથમાં બચે નહીં. કેમ બચે? ક્યાંથી? બસ મોજ શોખ ચિક્કાર કરવા છે, ભોગ વિલાસના સાધનો મેક્સિમમ વસાવવા છે, અને એમાં પણ મોટા ભાગે કમ્પેરિઝનની અંદર જ આજની પેઢી ગોઠવાયેલી છે. બાજુવાળાને ત્યાં જે આવેલું ને આપણે ત્યાં નથી આવ્યું, એ આવવું જોઈએ, કેમ નથી આવ્યું? એટલે કમ્પેરિઝન ને કોમ્પિટિશન, એની અંદર સંપત્તિને સમય લૂંટાઈ જતા વાર લાગે નહીં. આ કમ્પેરિઝન ને કોમ્પિટિશનના ડાઘિયા કૂતરા એ તમારા સમયને, તમારા પુણ્યોદયને, તમારા પૈસાને લૂંટવાને, ચૂસવાનું કામ કરેલા છે. જાણી અને 7 ક્ષેત્ર, જીવદયા, અનુકંપા વગેરે સારા ક્ષેત્રોની અંદર જેટલું સંપત્તિનું વાવેતર થાય એટલું વાવેતર કરવું, જેના દ્વારા મારો પરલોક ઉજળો થાય, અને આ ભવની અંદર કુટુંબના સભ્યોને પણ ઉજળા સંસ્કાર મળે, ઉચ્ચ આદર્શ પૂરો પાડવાનું કામ મારા માધ્યમથી થાય. આવું એક લક્ષ્ય રાખવાનું છે. સપનોનો ફલાદેશ સાંભળીને 5મા સપનાની અંદર, હવે રાત નાનીને વેશ જાજા, 1-1 સપનામાં ઘણું બધું કહેવાનું છે, પણ હવે સમય ઓછો છે, અને આજે પરિપૂર્ણ કરવાનું છે. કારણ કે ભગવાન મહાવીર મહારાજાએ પણ દિવાળી આવીને દેશના પૂરી કરી, સમાપ્ત કરી દીધી. હવે દેશના નહીં, દિવાળી પતી ગઈ, એટલે હવે દેશના બંધ. આવતીકાલ, આજે મારે પીઠિકામાં બેસવાનું છે, એટલે આવતીકાલથી વ્યાખ્યાન બંધ છે. માત્ર બેસતા વર્ષે માંગલિક સંભળાવવાનું આવશે. એ નિમિત્તે હું બહાર આવીશ. એટલે આજે આ દીપાવલિકા કલ્પના પ્રવચનની અંદર 8 સપના, એના ફલાદેશને આપણે સંક્ષેપમાં જેટલું ઝડપથી સમજી શકાય એવો પ્રયત્ન કરી લઈએ. 6ઠા સપનાની, 5મા સપનાની અંદર સિંહનું મળદું છે, વિકરાળ મોઢું છે એનું, કેશવાળી એના દ્વારા એની શોભા વધી રહેલી છે, પણ સિંહના આજુબાજુની અંદર શિયાળિયા, વાઘ, વરુ, દીપડા વગેરે ગોઠવાયેલા છે.
ને ધીમે ધીમે સિંહની નજીક આવી રહેલા છે, પણ સિંહ ઉપર એટેક કરતા હું વિચાર કરે, ડર લાગે કે સિંહ કદાચ જીવતો હશે ને અમને ફાડી નાખશે તો, એટલે એટેક કરતા નથી. પરંતુ બીજી બાજુ નંબર 2, સિંહના શરીરમાં પેદા થયેલા કીડાઓ એ જ સિંહને અંદરથી ખાવાનું કામ કરી રહેલા છે, અને અંદરથી સિંહ સાવ ખલાસ થઈ રહેલો છે. આવા પ્રકારનું 5મું સપનું, એનો ફલાદેશ શું હશે એ પ્રશ્ન પૂછે છે પુણ્યપાલ રાજા. અને ભગવાન બતાવે છે કે સિંહ એટલે કે મારું શાસન, જીન શાસન એ સિંહના સ્થાનની અંદર છે. અને નંબર 2, આજુબાજુમાં શિયાળિયા વગેરે એટલે અજૈન ધર્મો, પછી એ ક્રિશ્ચન ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય કે બીજા બધા ધર્મો હોય, એ બધા એની નજીક એના ઉપર એટેક કરવાની તૈયારી કરેલા છે. પણ આ સિંહ કદાચ જીવતો હશે તો એ વિચારથી એના ઉપર આક્રમણ કરતા થોડા ડરે છે. પરંતુ સિંહના શરીરમાં જ પેદા થયેલા કીડાઓ એ અંદરથી સિંહને ખાવાનું કામ કરે. એમ મારા શાસનને અન્ય ધર્મ દ્વારા જેટલું નુકસાન થશે એના કરતા વધારે મારા શાસનમાં જ કીડા જેવા જે જીવો પેદા થયેલા હશે એના દ્વારા નુકસાન સૌથી વધારે થવાનું હશે. આવા પ્રકારની વાત ભગવાન કરેલા છે 5મા સપનાનો ફલાદેશ બતાવવાના માધ્યમથી. અને આપણે જોઈએ છેલ્લા 2500 વર્ષની અંદર જીન શાસનને સૌથી વધારે નુકસાન થયું હોય તો અંદરો અંદરની યાદવા સ્થળીના માધ્યમથી. એટલે જીન ભગવાને તો માત્ર જૈન શાસનની સ્થાપના કરી, અને ભગવાન પછી 580 વર્ષ પસાર થયા અને જૈન શાસનમાં નવો એક ફાંટો નીકળ્યો જેને કહેવાય દિગંબર શાખા. શ્વેતાંબર ને દિગંબર 2 ટુકડા થયા. એના પછી સ્થાનકવાસીને તેરાપંથી 4 ફિરકામાં ગોઠવાઈ ગયો. એના પછી આગળ વધીને ખર્તગજ, તપગજ, અંચલગજ, પાયચનગજ વગેરે નવા નવા ગચ્છો. અને એમાં પણ અત્યારે પાછા તપગજની અંદર 18 સમુદાય ગોઠવાયેલા છે. અને એમાં પણ પાછા 1 તિથિ પક્ષ ને 2 તિથિ પક્ષ. આ ડિવાઈડ ભગવાનનું શાસન સતત વિભાજિત થઈ રહેલું છે, વિભક્ત થઈ રહેલું છે, અને એનું નુકસાન જીન શાસન ભોગવી રહેલું છે. ગચ્છવાદ, સંપ્રદાયવાદ. જુઓ, ગચ્છની અંદર રહેવું પહેલા પણ કીધેલું હતું કે ગચ્છમાં કે સમુદાયમાં રહેવું એ આપણી વ્યવસ્થા છે. પરંતુ ગચ્છવાદ કે સંપ્રદાયવાદ એ આપણને સ્પર્શી ન જાય એની આપણે સૌએ તકેદારી રાખવાની છે. આપણે ગુણના પૂજારી થવાનું છે. જ્યાં પણ ગુણ દેખાય એની આપણે પૂજા કરીએ, એનું સન્માન કરીએ, અને એના માધ્યમથી આપણા આત્માને ફાયદો થાય એટલો લઈને આપણે મોક્ષ માર્ગે આગળ વધીએ. પણ ક્યાંય સાંપ્રદાયિકતા આપણા મનને સ્પર્શે નહીં એની કાળજી રાખવાની. જો ગચ્છવાદ ને સંપ્રદાયવાદ એમાં આપણે અટવાઈ ગયા, અમારા સમુદાયના મહાત્મા હોય તો અમે વ્યાખ્યાન સાંભળવા જઈએ, એમની નિશ્રામાં પૈસા ખર્ચવાનું કામ કરીએ, એમની નિશ્રામાં અનુષ્ઠાનો વગેરેની અંદર જોડાઈએ. આ બીજા સમુદાયના, આ અમારા નહીં, એમાં અમારે લાંબા પોળા થવાનું નહીં, ત્યાં વ્યાખ્યાન સાંભળવા જવાની જરૂરત નહીં. આ અંદરમાં સંકુચિતતા, સાંપ્રદાયિકતા આવી જાય, ગચ્છવાદ ઘૂસી જાય તો આપણે શાસનરૂપી સિંહની અંદર કીડા તરીકે પેદા થયેલા ગણાશું. આપણે શાસનના સિંહમાં કીડા બનવાના બદલે એની કેશવાળી બનવાનું કામ કરવું છે. હેમાંગભાઈ, કેશવાળી એ સિંહની શોભા કહેવાય, અને કીડા એ સિંહને ખાવાનું કામ, ખલાસ કરવાનું કામ કરે. આપણે જીન શાસન રૂપી સિંહની અંદર કીડા તરીકે નહીં પણ કેશવાળી તરીકે બની અને શાસનની શોભાને 4 ચાંદ લાગી જાય એવા પ્રકારના સત્કાર્ય કરવાની અંદર આપણા જીવનને પસાર કરવું છે. વર્તમાન કાળની અંદર કુમારપાળભાઈ વી શાહ, કલ્પેશભાઈ વી શાહ વગેરેને તમે જુઓ તો મન મૂકીને કોઈ પણ જાતના સંપ્રદાયના ભેદભાવ વગર જીન શાસનની સેવાની અંદર લાગેલા છે. કોઈ પણ સમુદાયના કોઈ પણ ગચ્છના મહાત્મા હોય, વયાવચ ખાતું પાલીતાણાની અંદર ડેવલપ કરવાની અંદર કુમારપાળ ભાઈ ગોઠવાયા પછી પાલીતાણાની અંદર સાધુ સાધ્વીને બિલકુલ તકલીફ પડે નહીં. કોઈ પણ જાતની વયાવચની અંદર સમુદાયના ભેદભાવ વગર
તપગચ્છમાં આ સંપ્રદાય આ સમુદાયના કે આ સમુદાયના એ જોવાનું નહીં. વેયાવતની સામગ્રી લેવા માટે આવે એને પૂછવાનું પણ નહીં કે તમે કયા સમુદાયના, અચરગચ્છના, ખર્તગચ્છના કે તપગચ્છના કે પાયચનગચ્છના, કશું પૂછ્યા વગર, ભેદભાવ વગર ભગવાન મહાવીર મહારાજાના જીન શાસનના શ્રમણને શ્રમણી છે, ગૌતમ ગણધરની પછેડી ઓઢેલી છે, એને જ માન આપવાનું. કોઈ અવાંતર ભેદભાવ જોવાના નહીં. જુઓ, ભેદ હોય પણ ભેદભાવ ન હોય. સમજાય છે ને બરાબર? સફરજન, તમે મોસંબી અને સંતરા એની અંદર ચીરી બધી અંદરથી કેવી હોય શિરીષભાઈ? ચીરી બધી અલગ અલગ હોય, સેપરેટ હોય, અલગ છતાં જોડાયેલી હોય. અને બહારથી મોસંબી કેવી એક હોય કે ટુકડે ટુકડા હોય? મોસંબી એક હોય, અખંડ હોય. અંદરમાં ભલે અંદર એની જે ચીરી હોય એ અલગ અલગ હોવા છતાં પણ જેમ મોસંબી અને સંતરા બહારથી એક જ હોય છે, અખંડ હોય છે, એમ તપગચ્છ, ખર્તગચ્છ, પાયચનગચ્છ વગેરે, ખર્તગચ્છ વગેરે અલગ અલગ એ ચીરી કહેવાય મોસંબીની. પરંતુ જીન શાસન રૂપી એક તાર, એની સાથે એકતાથી આપણે જોડાયેલા રહેવાનું છે. ચાહે પછી એ 6 કોટી હોય કે 8 કોટી હોય, નાની પક્ષ હોય કે મોટી પક્ષ હોય, કે તેરાપંથી હોય, દિગંબર હોય, હમ સબ જૈની એક હૈ. જેટલી એકતા આવશે તેમ તેમ આપણે ભગવાનના શાસનરૂપી સિંહની કેશવાળી બનવાનું કામ કરશું. અને ગચ્છવાદ સંપ્રદાયવાદમાં આવી જશું તો કદાચ આપણે શાસનની અંદર કીડા તરીકે ગોઠવાશું અને શાસનને આપણા દ્વારા નુકસાન થશે અને અલ્ટિમેટલી આપણા જ આત્માને એનું નુકસાન અનેક ભવો સુધી ભોગવવું પડે. આવું ન બને માટે આપણે ગચ્છવાદ સંપ્રદાયવાદ એને ક્યાંય વચ્ચે લાવ્યા વગર ગુણના પૂજારી બનવું છે. જીન શાસન એને જ આપણે હાઇલાઇટ કરવું છે. ગચ્છ સંપ્રદાય વગેરે વ્યવસ્થા એને ગૌણ કરી અને શાસનને હાઇલાઇટ કરીએ તો શાસનના સિંહની કેશવાળી તરીકે બનીએ. 6 નંબરના સપનાની અંદર અસ્થાને કમલોદ્ભવ, કમળ ઉગેલું જુએ છે પણ ક્યાં? તો કે ઉકરડાની અંદર. સામાન્યથી કમળ તળાવમાં ઉગે. તળાવની અંદર છૂટા છવાયા માન 2-5 કમળ દેખાય ને ઢગલા બંધ કમળો એ ઉકરડાની અંદર ઉગેલા દેખાય. અને વિશેષતા પાછી ઉકરડામાં ઉગેલા કમળો એ સુગંધથી મઘમગતા અને એના કારણે ભમરાઓ ત્યાં ખેંચાઈને આવે છે. અને તળાવની અંદર 2-4 માન કમળ ઉગેલા છે ને એ પણ પાછા સુગંધ વગરના, ભમરા ત્યાં જતા નથી. આવા પ્રકારનું સપનું 6 નંબરમાં જુએ પુણ્યપાલ રાજા અને ભગવાનને પૂછે છે, ભંતે આનું શું ફળ આવશે? અને ભગવાન ભાખે છે 6 સપનાનો ફલાદેશ કે ઉત્તમ જીવો કળિયુગની અંદર હલકા કુળોની અંદર, સાધારણ કુળોની અંદર જન્મ લેશે અને ઊંચા કુળોની અંદર શ્રીમંત વગેરે કુળ હોય એની અંદર કમળ જેવા ઉત્તમ જીવોની એન્ટ્રી આ કળિયુગની અંદર દેખાતી બંધ થશે. આ પ્રકારે ફલાદેશ પરમાત્મા પ્રકાશી રહેલા છે. અને અત્યારે આપણે જોશું ને લગભગ આ જ સ્થિતિ જોવા મળશે. વધુ પડતા શ્રીમંત હશે ને એને ધર્મની સાથે કોઈ સ્નાન સૂતક હશે જ નહીં. ધર્મ કરનારા લગભગ મધ્યમ વર્ગના લોકો હશે. મધ્યમ વર્ગની અંદર ધર્મના આચાર વિચાર મર્યાદા પાલન વગેરે સચવાશે. વધુ પડતી શ્રીમંતા હશે, એના નફટાઈ ભરેલા પ્રદર્શનો, એના દીકરા દીકરીના લગ્ન પ્રસંગે જોવા મળે પણ શાસનના કાર્યની અંદર એની સંપત્તિ કે એની સમજણ કે એના પુણ્યોદયનો બેનિફિટ શાસનના કાર્યોને મળે નહીં. કારણ કે ધર્મની શ્રદ્ધા નથી, ધર્મની આરે કોઈ લેવા દેવા નથી. મારું ગોવાલિયા ટેંગનું ચોમાસું પૂરું થયું અને ત્યાર પછી હું વાલકેશ્વર તીનબત્તી સંઘની અંદર ગયો. આદેશ્વર પરમાત્માનું ભવ્ય જિનાલય. ગોચરી જવાનો પ્રસંગ બન્યો અને ગોચરી જવાની અંદર એક યુવાન ઘરે બેસેલો હતો, ટીવી જોતો હતો. ધર્મલાભ કહીને ઘરમાં એન્ટ્રી કરી પણ ઓલો સોફા સીટ ઉપર બેસેલો ત્યાં જ બેઠો રહ્યો. એની મમ્મી આવી અને દરવાજો ખોલ્યો. મધારો મહાત્મા
મથાનંદ નામી સાહેબ લાભ આપો, ગોચરી ઓરાવી ત્યાં સુધી ઓલો ટીવી જોવાનું કામ કરતો હતો. આશ્ચર્ય થયું થોડું, અને સહજ હું ઉભો રહ્યો એની સામે જોઈને, એટલે ઓલો ઉભો થયો, સહેજ શરમના કારણે ઉભો થયો અને મથાનંદ નામી શબ્દ બોલે છે. મથાનંદ નામી, એ સાહેબ કામ મારું. મેં કીધું કે કેવો પુણ્યશાળી છે, બાજુમાં જ આદિનાથ પરમાત્માનું ભવ્ય દેરાસર તો રોજ જાય છે ને દર્શન કરવા માટે. અઠવાડિયામાં એકાદ વાર જાઉં છું. કીધું કે ગયા વર્ષે અહીંયા યુવા હૃદય સમ્રાટ હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબનું ચોમાસું હતું, એની શિબિરમાં તું ગયો તો કે નતો ગયો? સાહેબ હેમરત્ન સમાજ કોણ? માથું ખંજવાળતા પ્રશ્ન પૂછે છે. ઉપાશ્રયથી એક બિલ્ડિંગ છોડીને બીજી બિલ્ડિંગમાં રહેનારો યુવાન અને યુવા હૃદય સમ્રાટ પૂજ્યપાદ હેમરત્ન સુરીશ્વરજી મહારાજ જેવા પ્રખર પ્રવચનકાર, આમ ક્રાઉડ પુલર કહેવાય, 5,000 યુવાનોને શિબિરની અંદર ખેંચી શકે, અને એવા મહાપુરુષનું ચોમાસું થયું 2 વર્ષ પહેલા, અને મેં એને પ્રશ્ન પૂછ્યો કે તું હેમરત્ન સુમાની શિબિરમાં ગયો તો કે નતો ગયો? વ્યાખ્યાનો તો પ્રશ્ન કર્યો જ નહીં મેં. અઠવાડિયે એકવાર દેરાસર જતો હોય તો રોજ વ્યાખ્યાનમાં તો ક્યાંથી જતો હોય? શિબિરમાં ગયો તો કે નહીં? સાહેબ હેમરત્ન મહારાજ કોણ ખબર નથી. સમજાય ને કીર્તિભાઈ? આજે વધુ પડતા શ્રીમંતો એ શ્રીમંતાઈના નશામાં એવા બેહોશ થઈ ચૂકેલા છે, જેના કારણે ધર્મના ભાવ પ્રાણ એના હૃદયને સ્પર્શી શકતા નથી. એટલે ધર્મસ્થાનો સાચવવાનું કામ, દેરાસર, ઉપાસના, આંબેલ ખાતું, પાઠશાળા, આ બધું સાચવવાનું કામ મધ્યમ વર્ગના લોકો કરે છે. ભગવાન જે બાકી ગયા એ જ અત્યારે જોવા મળે. અતિ શ્રીમંત કુટુંબની અંદર ક્વચિત ક્યાંક જોવા મળે ધર્મનો પ્રેમ. આ જાણી અને આપણે વધુ પડતા શ્રીમંત થવું છે એવા પ્રકારના સપના જોવાના બંધ કરી અને જેટલી વધુમાં વધુ ધર્મની આરાધના આપણા પરિવારની અંદર ગોઠવાય એ પ્રકારનો એક સંકલ્પ કરવાનો છે. અસ્થાને કમલોદ્ભવ એ સપનનો ફલાદેશ જાણીને તો 7મા નંબરમાં સપનાની અંદર ખેડૂતને જુએ છે. ખેડૂત ખેડવાનું કામ ને વાવવાનું કામ કરે છે, પણ વાવવાની અંદર સડેલા બીજ વાવવાનું કામ કરે છે. તંદુરસ્ત બીજ સામાન્યથી ખેડૂત વાવે, એના બદલે સડેલા બીજ વાવવાનું કામ કરે છે. ખાતરને પાણી નાખવાનું કામ બિલકુલ નહીં. અને નંબર 3, વરસાદથી કદાચ ક્યાંક અંકુરો ફૂટ્યો અને છોડ તૈયાર થતો હોય દેખાય તો ખેડૂત એને ઊંચકીને ફેંકી દેવાનું કામ કરે છે. આવા પ્રકારનું સપનું જુએ છે. અને પુણ્યપાલ રાજા પ્રશ્ન પૂછે, ભંતે આનું શું ફળ મળશે? અને વાત કરે છે ભગવાન કે આ ખેડૂત બીજો કોઈની, મારા શાસનની અંદર આવનારા ધર્માત્માઓ, શ્રાવક અને શ્રાવિકાઓ એ બધા ખેડૂતના સ્થાનમાં છે. અને વાવવાનું એટલે કે પરલોકની અંદર ઉગી નીકળે એવા પ્રકારના 7 ક્ષેત્ર વગેરે, એની અંદર વાવવાનું બીજ કેવું તંદુરસ્ત કે સડેલું? 2 નંબરનો પૈસો એટલે પારસભાઈ, સડેલું બીજ વાવવાનું કે તંદુરસ્ત બીજ વાવવાનું? લગભગ સડેલા બીજ વવાતા હશે ખેતરની અંદર. 1 નંબરનો પૈસો ખર્ચનારા એનો મોટા ભાગે અત્યારે દુકાળ થવા માંડેલો છે. 2 નંબરના પૈસા એટલે સડેલું બીજ વાવવાનું કામ કરતા હશે. અને નંબર 2, એમાંથી ક્યાંક ઉગી નીકળે એટલે કે 7 ક્ષેત્રની અંદર ધર્મ કરેલો હોય, એટલે કે પૈસા વગેરે ખર્ચેલા હોય, અને ધર્મના માર્ગે પ્રતિષ્ઠાનો લાભ મારા પપ્પાએ લીધેલો છે, મારા દાદાએ લીધેલો છે, એવી હોંશથી કદાચ દીકરો પૂજા કરવા જતો હશે. પૂજા કરવા જવાનું નથી, એને અટકાવવાનું કામ. આ છોડ ઉગે ને, વાવ્યા પછી છોડ ઉગી જાય, સડેલું બીજ વાવ્યા પછી છોડ ઉગે, એટલે કે ભવિષ્યની પેઢી, પુત્ર કે પૌત્ર પૂજા વગેરે કરવા જતો હોય કે દેરાસર જતો હોય, ઉપાશ્રય જતો હોય, ત્યારે એને અટકાવવાનું કામ, એટલે એને ઉખેડી નાખવાનું કામ. આ બધી અંધશ્રદ્ધાની અંદર જીવન જીવવાનું નથી. આવા પ્રકારે એને અટકાવવાની અંદર એના મા બાપો ગોઠવાશે. એટલે ક્યાંક છોડ ઉગી નીકળે તો પણ એ જ ખેડૂત વાવનારો છે, એ જ એને ઉખેડવાનું કામ કરશે.
કળિયુગની અંદર લગભગ આ જ વાતાવરણ જોવા મળે છે. डाली हिलती नहीं है, पवन उसे हिला रहा है, ऐसे लड़के और लड़की बिगड़ते नहीं, माँ बाप उसे बिगाड़ रहे. આવા પ્રકારનું વાતાવરણ કળિયુગની અંદર જોવા મળે છે. સાસરે ગયેલી દીકરી અને માં ફોન કરે, શું કીધું તારી સાસુએ, શું કીધું તારા સસરાએ, શું કીધું તને, કોઈ સંભળાવતું નથી ને તને, પાછી આવી જો ઘરે, તું ચિંતા નહીં કરતી, સાંભળતી નહીં બિલકુલ. એક વાક્ય બોલે એટલે 4 વાક્ય ચોપડી દેજે, બાકી જિંદગી આખી દબાઈને રહેવું પડશે. આ સાસુ એટલે માં પોતાની દીકરીને સાસરે વડાવ્યા પછી આખો દિવસ આ જ કાનમાં ઝેર રેડવાનું કામ, એટલે કે આ છોડ ઉગી ગયો સદાચારી ઘરમાં, ધાર્મિક કુળની અંદર કદાચ પરણાવેલી હોય, એના સાસુ સસરા તરફથી પ્રેશર થાય કે ભાઈ ચોવિયાર તો કરવો પડશે, 5 તિથિ લીલોતરી આપણા ઘરમાં નહીં ચાલે, આવા પ્રકારનું પ્રેશર થાય. અને માનો ફોન આવે, સંભળાવી દેજે, હું તો લીલોતરી જ વાપરીશ, ભીંડાનું શાક જ વાપરીશ, થાય તે કરી લો તમારાથી. માં કાનમાં ફૂંક મારી મારી અને દીકરીને બગાડવાનું કામ કરે. સાસુને સસરા પોતે તો પોતાની દીકરીને ધર્મના સંસ્કાર આપેલા નથી જ, પણ સાસુ સસરા દ્વારા એને થોડા ઘણા સંસ્કાર મળે અને એનું જીવન સુધરતું હોય, એની અંદર પણ ટાંગ અડાડવાનું કામ, લંગર નાખવાનું કામ, અને દીકરી સાસરે પણ સુખેથી જીવી શકે નહીં, અને જ્યાં જાય ત્યાં સળગાવાનું કામ પોતાની દીકરી કરે. એવા પ્રકારની અંદર માં પોતાની શક્તિને કામે લગાડે. આ પણ એક પ્રકારે આ ખેડૂત ઝાડને ઉખેડીને ફેંકી નાખવાનું કામ કરે, છોડને ઊંચકીને ફેંકી દેવાનું કામ કરે. એવા ફલાદેશનો જ સંકેત છે. એટલે આ બધું જાણી અને આવું અહીંયા તો અહીં થતું નથી, જાણવા માંગુ છું વનેચંદભાઈ, અહીંયા તો આવું હોય નહીં ને. આમ અડધો કલાક થાય ને કલાક થાય ને દીકરી કંઈકમાં જો ઘરમાં કંઈક થોડી ઘણી રકઝક થઈ એટલે સીધી ઘૂસે બેડરૂમની અંદર ને માને ફોન કરે, માં મને આવું કીધું, એને આવું કીધું તો આમ સંભળાવી દે. પછી 2 મિનિટ પછી બહાર આવે ને પછી ફાયરિંગ કરે. આવું કઈ અહીંયા છેડીને જાણવા માંગુ છું. મને ખબર કઈ નથી શિરીષભાઈ, હું અજાણ્યો છું તમારા અંજાર માટે. આવું કઈ ચાલતું નથી ને મૌલિકભાઈ, ઘરની અંદર આવું કઈ ચાલતું નથી ને. હા, બધી ખબર પડે જ ને, પણ તમારે એક એકના મુખ કમળ જોતા જઈએ ને અંદરથી પૂર્ણા થતી જાય. આમાં શાસ્ત્રને ભણવાની જાજી જરૂરત નથી. તમારા મુખ કમળના દર્શન કરતા કરતા ખ્યાલ આવે કે કઈ સ્થિતિમાંથી તમારા લોકોનું જીવન પસાર થઈ રહેલું છે. મારે વાત એ કરવી છે કે મા બાપ દીકરીને વડાવ્યા પછી ક્યારેય પણ આવું કાનમાં ઝેર રેડવાનું પાપ ન થઈ જાય, એની પૂરેપૂરી તકેદારી રાખે. એના જીવનની અંદર મેં તો સંસ્કાર નથી આપ્યા, પણ સાસુ સસરા દ્વારા સંસ્કાર મળે છે તો બહુ સારું છે. એનું જીવન ઉજળું બનશે, એનો પરલોક સુધરશે. મારી જવાબદારી, મારા વેવાઈ સંભાળી રહેલા છે, વેવણ સંભાળે છે, બહુ સારી વાત છે. આ રીતે હરખ મનાવવાના બદલે સંભળાવી દેજે અને પાછી આવી જજે. આવા પ્રકારનો ભૂલે ચૂકે રોંગ મેસેજ સાસરે ગયેલી દીકરીના કાનની અંદર મા બાપે નાખવાની જરૂરત નથી. આ નાખેલો સંદેશો અંતે તમારી કુટુંબની આબરૂના જ ધજાગરા કાઢવાનું કામ કરે. અને કદાચ દીકરી એને સુસાઇડ કરવાના દિવસો પણ નજીકમાં આવતા વાર લાગે નહીં, કારણ કે આવી સ્થિતિની અંદર લાઈફ સેટિસ્ફેક્શન નામની ચીજ તમારી દીકરીને તમે આપી શકો તેમ નથી. સતત ફરિયાદી માનસ, સતત ટોર્ચરિંગ કરવા માટેની તૈયારી, એક સંભળાવે તેની અમે 4 ઠોકી દેવીશ, એવા પ્રકારની આક્રમક લાગણી, એના કારણે લાઈફ સેટિસ્ફેક્શનનો અનુભવ પણ સાસરે ગયેલી દીકરી કઈ રીતે કરી શકે. એટલે આપણે સાસરે વડાવેલી દીકરીનું જીવન ઉજળી ન જાય, ઉખડી ન જાય, બગડી ન જાય, ઉકરડા જેવું બની ન જાય એનું જીવન. એના માટે આપણે પૂરેપૂરા સજાગ રહેવું છે. કદાચ ફોન આવે દીકરીનો કે મારી સાસુએ આમ સંભળાવી દીધું, મમ્મી શું કરું? બેન, તારા સારા માટે છે, તું ચિંતા નહીં કરતી. સાસુ એ તારી બેસ્ટ વેલ વિશર છે,
એમાં તું માના દર્શન કરતા શીખજે તો તારી સાસુ તારામાં દીકરીના દર્શન કરશે અને તારું ભવિષ્ય ઉજળું થશે. બેન, હવે અમારી આશા તું ભૂલી જજે. હવે આ ઘરે તારે પગ મૂકવાનો નથી, ત્યાં જ તારે સેટલ થવાનું છે. આપણે સ્ત્રી કહેવાઈએ. સ્ત્રી એટલે વુમન. વુમનનો WW ફોર વોટર. વોટર કેવું હોય? ઠંડુ. એમની વાટકીમાં મૂકો તો વાટકીના આકારમાં, ગ્લાસમાં મૂકો તો ગ્લાસનો આકાર, જગમાં મૂકો તો જગનો આકાર. બસ આપણે જે પરિવારમાં જઈએ એ પરિવારમાં સેટલ થઈ જવાનું. એ તો સ્ત્રીની વિશેષતા કહેવાય. અને તારા સારા માટે કહે છે. લીલોતરીના ત્યાગની વાત કરે કે ચોવિયારની વાત કરે કે વ્યાખ્યાન સાંભળવાની વાત કરે કે પૂજા કમ્પલસરીની વાત કરે, બેન તારા સારા માટે છે. તું રિસ્પોન્સ આપવાનું કામ કરજે. આ રીતે જેટલો પોઝિટિવ મેસેજ તમારી દીકરી સાસરે ગઈ હોય એને આપવાનું કામ કરો તો એનું ઉજળું જીવન તમારી પણ યશ કીર્તિને વધારે, એના આત્માને પણ ઉજ્જવળ કરે, એના સંતાનોની અંદર પણ ઉજળા સંસ્કાર આવે એવી સંભાવના આવે. એટલે આ 7મા સપનાના ફળાદેશને જાણી અને આપણે સાસરે ગયેલી દીકરીને કાન ભંભેરણી કરવી નથી, કાનમાં ફૂંક મારવી નથી. અને સંપત્તિ એ 2 નંબરના બદલે 1 નંબરની વપરાય એ માટેની ધર્મના માર્ગે આપણે પૂરેપૂરી તૈયારી રાખવી છે. છેલ્લું 8મા નંબરનું સપનું, એની અંદર વાત આવે છે કે અસ્થાને કમલોદ્ભવ અવસર ઉર્યામ બીજવાપ અને સ્વર્ણ કુંભા મલાવીલા. સોનાના કળસાઓ બધા મંદિરની ટોચ ઉપર ગોઠવાયેલા હતા અને એમાંથી અમુક કળસાઓ નીચે પડે છે. અને નીચે પડેલા કળસા એ ઉપર રહેલા કળસાઓ બધા કુંભ મંદિરની ઉપર રહેલા એની નિંદા ટીકા ટિપ્પણ કરવાનું કામ કરે. ઉપરથી કોક માટીના કળસા, કોક પિત્તળના, કોક તાંબાના અને કોક સોનાના, કોક ચાંદીના જુદા જુદા કળસાઓ એ નીચે રહેલા કળસાની યારે ચર્ચા કરે અને એ ચર્ચા કરતા કરતા એની યારે ઝઘડો કરવા મને નીચે પડે અને નીચે પડે અને પોતાની બધી ગંદકી બહાર કાઢે. આવા પ્રકારનું સપનું જુએ. નીચેના કળસો તૂટી ગયેલા એના ઉપર પડીને પોતે પણ તૂટી જાય. ધાતુના કળસા હોય તો એમાં ગોબા પડી જાય. આવા પ્રકારનું સપનું છેલ્લું 8મા નંબરનું જુએ છે. અને 8મું સપનું એ અમારા માટે બતાવેલું છે. કળિયુગના મહાત્માઓ એ કેવા હશે એની વાત કરે છે. કોઈ માટીના, કોઈ ધાતુના, તાંબાના, કોઈ પિત્તળના, કોઈ ચાંદીના, કોઈ સોનાના. એવી રીતે આચારની અંદર શિથિલ હોય એ બધા માટી જેવા કળસા એની અંદર ગોઠવાયેલા સાધુ હશે. અને થોડા આચારમાં આગળ હોય તો એ તાંબાના કે પિત્તળના. અને આચારની સાથે જ્ઞાનનું બળ પણ જેમાં ભરેલું હોય તો એ ચાંદીના કળસા. આચારની સાથે જ્ઞાનનું બળ ને સાથે સાથે શાસન પ્રત્યેની વફાદારી એ પણ ગોઠવાયેલી હોય. ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ પણ ગોઠવાયેલો હોય તો એ સોનાના કળસા કહેવાય. આ બધા જીન શાસન રૂપી મંદિર ઉપર આ બધા જુદા જુદા કળસાઓ ગોઠવાયેલા હશે. અને નીચે પડેલા કળસાઓ એ ઉપર રહેલા કળસા એની યારે ચર્ચા કરશે, એની નિંદા ટીકા ટિપ્પણ કરશે. એટલે કે આચારમાં જે શિથિલ હશે, નીચે ગબડેલા હશે, એ આચાર ચુસ્ત એવા સાધુઓની નિંદા ટીકા ટિપ્પણ કરવાનું કામ કરશે. અને એની ટીકા કરી અને એમના વ્યાખ્યાનમાં નહીં જવાનું, એમની નિશ્રામાં અનુષ્ઠાનમાં પૈસા નહીં ખર્ચવાના, એમને બહુ હાઇલાઇટ નહીં કરવાનું. આ રીતે એની કાન ભંભેરણીના કારણે, નિંદા કુથલીના કારણે ઉપર રહેલા, શિખર ઉપર રહેલા ઊંચા સાધુઓ એની યારે સંઘર્ષમાં, વાદ વિવાદમાં આવશે. એની યારે લડાઈની અંદર, એટલે કે લડાઈ એટલે હાથેની લડાઈ તો ન હોય પણ વાક કલહ, વાણીની લડાઈ એટલે નિંદા ટીકા ટિપ્પણ પરસ્પરની કરવા દ્વારા અલગ અલગ સમુદાયના, અલગ અલગ ગચ્છના, અલગ અલગ સંપ્રદાયના સાધુઓ એ ઊંચે રહેલા હોય કદાચ તો પણ આ નિંદા ટીકા કરવા દ્વારા ઉપરથી નીચે ગબડવાનું, પડવાનું કામ કરશે. અને એમાં જો માટીના હશે તો એ ભાંગી જશે અને કદાચ ધાતુના હશે તો પણ એમાં ગોબો તો પડશે જ. લોકો પછી ટીકા ટિપ્પણ બંને પક્ષના મહાત્માની કરશે. આ તો આવા હતા જ, આ પણ આવા જ નીકળ્યા, એટલે એ પણ મેલા જ છે ને આ પણ મેલા જ છે. કોઈ ઉજળા દેખાતા નથી એમ સમજી અને યુવા પેઢી ધર્મથી વિમુખ થાય તેવા પ્રકારનું વાતાવરણ કળિયુગની અંદર જોવા મળશે.
એ 8મું સપનું અમને મહત્તમ લાગુ પડે એ પ્રકારનું ભગવાને બતાવેલું છે. એટલે અમારા જીવનની અંદર ક્યાંય કોઈ સાધુની કે કોઈ સંપ્રદાયની કે ગચ્છની નિંદા ટીકા વગેરે ન થઈ જાય એની અમારે પૂરેપૂરી તકેદારી રાખવાની છે. અને નંબર 2, અમારા જીવનની અંદર આચારનું બળ, જ્ઞાનનું બળ, શાસનની વફાદારી, ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ, આ બધા આંતરિક તત્વો જેટલા મજબૂત બને એ માટેનો અમારે સન્નિષ્ઠ પ્રયત્ન કરવાનો છે. અને કદાચ કોક ટીકા ટિપ્પણ વગેરે કરે તો પણ અમારે અમારી ઊંચાઈને છોડીને નીચે ઉતરવાનું, એટલે નિંદા ટીકા ટિપ્પણ કરવાનું કામ, નામ લઈ અને એને બદનામ કરવાનું કામ ભૂલે ચૂકે પણ અમારા જીવનમાં ન આવી જાય એની અમારે પણ કાયમી ધોરણે જાગૃતિ રાખવાની છે. 8 પ્રકારના સપના પુણ્યપાલ રાજાને આવેલા, તમને ને અમને બધાને લાગુ પડે એવા પ્રકારના, એની વાત કર્યા પછી હવે બીજી મહત્વની ઘટના સમોષણની અંદર બને છે. ભગવાનના છેલ્લા સમોષણની અંદર ગૌતમ સ્વામીને દેવસરમાં બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે પ્રભુએ મોકલેલા હતા. અને ભગવાન ગૌતમ સ્વામીને મોકલી અને મોક્ષની અંદર પધારવાની તૈયારી કરે. અને એ વખતે ઇન્દ્ર મહારાજ વિનંતી કરે, પ્રભુ આપનું આયુષ્ય ક્ષણવાર લંબાવો. આપના જન્મ નક્ષત્રમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં ભસ્મ રાશિ ગ્રહનો પ્રવેશ થાય છે. આપની હયાતીમાં આપની નજર એના ઉપર જો પડી જાય તો આપના શાસનને 2,000 વર્ષ સુધી નુકસાન ન થાય. પરંતુ ભગવાન વિતરાગ હોવાના કારણે ન અયમ ભૂયમ ને અયમ ભવિષ્યમ, કોઈ તીર્થંકરો પોતાનું આયુષ્ય અત્યાર સુધી વધાર્યું નથી કે વધારવાના પણ નથી. આપણા જૈન ધર્મની આ વિશેષતા છે કે શાસનની સ્થાપના કર્યા પછી પણ ભગવાન પોતાની વિતરાગ દશાને ટકાવી રાખે છે. સંભવ આવી યુગે યુગેની વાત જીન શાસનની અંદર કરવામાં આવેલી નથી. એ પૂર્ણ વિતરાગતાને ધરાવનારા પરમાત્મા મોક્ષની અંદર પધારે. મરુદેવા નામનું અધ્યયન બોલતા બોલતા કેટલો પરોપકારનો પરાકાષ્ઠાનો ભાવ હતો કે છેલ્લા સમય સુધી ભગવાને દેશના પોતાની ચાલુ રાખી. પુણ્ય પાપના 55 અધ્યયન, ઉત્તરાયણના 36 અધ્યયન, એ ઉપરાંતની અંદર મરુદેવા અધ્યયન, મરુદેવા માતાનું વર્ણન જેમાં આવે એવું પ્રધાન નામનું અધ્યયન, એવા ટોટલ 147 અધ્યયનની પ્રરૂપણા છેલ્લા 2 દિવસની અંદર શ્રવણ ભગવાન મહાવીર મહારાજા કરી. અને સ્વાતિ નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થતાની સાથે શ્રવણ ભગવાન મહાવીર મહારાજા પોતાનું 72 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી અને મોક્ષની અંદર પધારે છે. અને આ બાજુ ગૌતમ સ્વામીને સમાચાર મળ્યા કે ભગવાન મોક્ષમાં પધાર્યા. ગયે છે ભાવ ઉજ્જોએ દઉ જોયમ કરીશામો. ભાવ ઉદ્યોત એટલે ભાવ દીપક, ભાવ સૂર્ય, ભાવ પ્રકાશ એનો અસ્ત થયો તો દ્રવ્ય દીપક આપણે પ્રગટાવીએ. ઘરે ઘરે દીવડાઓ પેટાવવામાં આવ્યા. દીવાની આવલી એટલે શ્રેણી ગોઠવાઈ ગઈ. એટલે દીપાવલી પર્વ, દીપ એટલે કે દીવો, આવલી એટલે કે શ્રેણી, ઘરે ઘરે દીવાની શ્રેણી ગોઠવાયેલી. એટલે દીપાવલિકા પર્વની સ્થાપના ભગવાન મોક્ષમાં પધાર્યા એની સાથે થઈ. આ બાજુ ગૌતમ સ્વામી વળતી વખતે પધારે અને સમાચાર આકાશમાં દેવો વાત કરતા સાંભળે કે ભાઈ ભગવાન તો નાય પુત્તે સમણે ભૈવ મહાવીરે કાલ ગયે. આવી વાત સાંભળીને ગૌતમ સ્વામીને કલ્પના બહારનો આઘાત લાગે. રડતા રડતા ભગવાન ગૌતમ સ્વામી હતા એ દોડતા દોડતા સમોષણ તરફ આવે. ભગવાન તમે શું કર્યું? છેલ્લે છેલ્લે સંસારની અંદર દૂર ગયેલી વ્યક્તિને નજીક બોલાવે. એના બદલે પ્રભુ આપે તો જિંદગી આખી 30-30 વર્ષ આપની સાથે રહેલા મને છેલ્લા સમયે દૂર કરવાનું કામ કર્યું. હું ભગવાન આપની સાથે મોક્ષમાં આવત તો શું આપને જગ્યા સાંકડી પડવાની હતી? આપે કદાચ ના પાડી હોત તો નાના બાળકની જેમ કેળે વળગીને આપને શું પકડી રાખવાનો હતો, અટકાવી રાખવાનો હતો? ભગવાન આપે શું કર્યું? અને એમ વિચાર કરતા કરતા નાના પ્રભુ આપે તો મને કીધું તું કે મારા પ્રત્યેનો રાગ છોડ. ખરેખર આપ તો વિતરાગી હતા. 30-30 વર્ષ આપની સાથે રહ્યો પણ મારા પ્રત્યે લેશ માત્ર આપને રાગ ન આવ્યો. ખરેખર આપે આપની વિતરાગતાને જાળવી રાખી. હું અભાગ્યો કે રાગને છોડવા તૈયાર થયો નહીં. ખરેખર રાગ એ જ આગ છે. રાગ એ જ દુઃખનું કારણ છે. ક્યાં રાગને મેં પકડી રાખ્યો? એમ રાગ પ્રત્યે વૈરાગ્ય જાગતા વિતરાગ દશાનું નિર્માણ કરી
અને સવારના પોરની અંદર ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, નૂતન વર્ષની સ્થાપના થઈ અને આ બાજુ સમાચાર નંદીવર્ધન ભાઈને મળે. શોકગ્રસ્ત બની ગયા નંદીવર્ધન ભાઈ અને સુદર્શના એમની બેન પોતાના ઘરે નંદીવર્ધનને બોલાવીને જમાડવાનું કામ કરે. ત્યારથી આ ભાઈ બીજ પર્વની સ્થાપના, ગૌતમ સ્વામીને કેવલ જ્ઞાન અને નૂતન વર્ષ એની સ્થાપના. તો આ રીતે દીપાવલી કા કલ્પ એનું આપણે સંક્ષેપની અંદર વર્ણન સમજી ગયા. એના બધા ભાવોને આપણા હૃદયની અંદર પધરાવી આપણા જીવનને ઉજળું બનાવીએ એ જ મંગલ કામના. ભગવાને આ દીપાવલી કા પર્વ ત્યાંથી દેશના પોતાની સ્થગિત કરી એને વિરામ આપ્યો. તો મારી દેશનાને પણ હવે વિરામ આપવાનું કામ 21 દિવસ માટે થશે. ઘણા બધા બહેનોને ભાઈઓ ઘણા દિવસથી મને કહેતા હતા કે મહારાજને કહો વ્યાખ્યાન બંધ રાખે. હવે હું બંધ કરું છું, બરાબર છે. હા, ખાંસીના કારણે ભાવ સારો હતો એ લોકોનો કે ખાંસી છે સાહેબ, વ્યાખ્યાન બંધ રાખો. તો હવે વ્યાખ્યાન એને વિરામ રહેશે 21 દિવસ અને ત્યાર પછી આગળનો કાર્યક્રમ એ જાહેરાત થશે. અમારો વિહાર એ કારતક વદ બારસના દિવસે સવારે 6 વાગે અહીંથી થશે. એની વિશેષ જાહેરાત બેસતા વર્ષે કરવામાં આવશે. જીનાગ્ન વિદ્યાદમ ઈચ્છા.